તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ, 70 રસ્તાઓ વરસાદના કારણે બંધ, તો રાજ્યમાં 56 ડેમ હાઈ એલર્ટ પર. ગુજરાત અત્યાર સુધીમાં સિઝનનો 61% વરસાદ નોંધાયો છે. રાજ્યના 36 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 54 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 61% વરસાદ નોંધાયો છે. આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 36 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં 70 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે. સ્ટેટ હાઈવે હસ્તકના 4, પંચાયત હસ્તકના 63, તો અન્ય 3 રસ્તા બંધ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની અને આંધી વાવાઝોડાની ચેતવણી આપી. દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી. હવામાન વિભાગે 2 ઓગસ્ટે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે ગુજરાતમાં થયેલા સારા વરસાદ અને ખરીફ પાક વિશે માહિતી આપતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદના 60%થી વધુ વરસાદ થયો. રાજ્યમાં સર્જાતા માર્ગ અકસ્માતમાં દર વર્ષે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા રાહદારીની ટક્કરે મારતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષાને લઈ દાખલ કરવામાં આવેલ અરજીઓ પર પોતાનો નિર્ણય આપ્યો છે. નીટ પેપર લીક પર ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTA ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે નીટની પુનઃ પરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ. રાજ્યમાં ભ્રષ્ટાચારના મામલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સાગઠિયા જેવો ભ્રષ્ટાચારી રંગે હાથ પકડાયો છે. પૂર્વ ઝોનમાં ACBએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયરને 20 લાખની લાંચ લેતા ઝડપી લીધા. રાજકોટમાં સર્જાયેલ TRP ગેમ ઝોન દુર્ઘટના લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. આ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. એવામાં તેને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં શહેરમાં 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના સિહોરા ગામમાં પતિએ પ્રેગ્નેન્ટ પત્નીની કોશ મારીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ડેસર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ડાકોરમાં છેલ્લા ઘણા સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ડાકોર ભવન્ય કોલેજ પાછળના વિજોલ રોડ પર ખોડિયાર માતાના મંદિર પાસેના ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ગરનાળામાં ઠાલવવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.